શું છે દાદા આપનું નામ? રામજીભાઈ. તમારા પપ્પાનું નામ? જગાભા. અટક? અટક નાય. બજાણિયા. કયું ગામ? એરવાડા. તાલુકો? સુરનગર. તાલુકો નહીં, જિલ્લો. જિલ્લો સુરનગર. તાલુકો તાલુકો પાટડી દસાડા. પાટડી કરે તો દસાડા. દાદાને પૂરી ખબર નથી એટલે અમે જ તમને એડ્રેસ આપી દઈએ કે આ સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું એરવાડા ગામ. અને શું છે નામ તમારું? રામજીભાઈ. રામજીભાઈ? રામજીભાઈ જગાભાઈ. રામજીભાઈ જગાભાઈ બજાણિયા. બજાણિયા. તો અત્યારે માનવ સેવાની ટીમ અને માનવ સેવાના હેતલબેન રાઠોડ પહોંચી ગયા છે. હેતલબેનને આપણે વાત કરીશું કે તમને આટલે સુધી પાટડીથી ઠેઠ આટલા દૂરના ગામડાઓ સુધી તમને કોણ અને કઈ રીતે ખબર પડી જાય છે કે ભાઈ આવા લોકો અહીંયા છે? શું તમારું શું કહેવું? માનવ સેવા પહેલાં તો જે આ દાદાના મકાન માટે વિડીયો આગળ સુધી પહોંચાડો ને જે ખજૂરભાઈ ગરીબોના ભાઈ છે, બેલી છે અને માવતર બનીને જે ગરીબ લોકોના મકાન બનાવે છે દીકરા બનીને, તો એક માનવ તરીકે એક માનવ સેવામાં કાર્ય કરું છું કે કોઈ આવા ગરીબ નિરાધાર પરિવારો એમને જમવાનું પહોંચાડું છું. તો મને આ વિડીયોના માધ્યમથી ને સોશિયલ મીડિયાના માધ્યમથી જે દાદાનો પરિચય મળ્યો છે ને તે એરવાડા ગામે હું બાઇકથી ફિલ્ડ કરું છું અને બાઇકમાં જે પરિવાર હોય તેમને હું કીટ પહોંચાડું છું. કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ ગામમાં હોય તો હું પહોંચી જાઉં છું. જે કંઈ પણ મદદની જરૂર હોય તો હું મદદ કરું છું. પણ હાલ હું જમવાનું પહોંચાડું છું અને આ દાદાને મકાનની પણ જરૂરિયાત છે અને આવતા મને જોતાં એવું લાગ્યું કે આ દાદાની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને ખૂબથી ખૂબ મદદ કરો અને આ વિડીયો જેટલો થાય એટલો ભાઈ સુધી પહોંચાડો. આ દાદાને કરશે તો ઓછી બરાબર, પણ આ વિડીયો મોકલો ખરી ભાઈ તો તમારો આભાર. અને દાદા કોઈ કરે એમથી ભાઈ છે ગાંડા જેવી ભાઈને કોઈ બુદ્ધિ નથી અને આ ઘરમાં કંઈ છે નહીં દાદાને, એટલું મદદ કરો ખજૂરભાઈ, એટલું મદદ કરો. મારે લખવા હે. તમે જોઈ રહ્યા છો એ દાદાનું આજે માનવ સેવા ટીમ હેતલબેન આવી ગયા છે અને એમને રાશન કીટ આપી છે. આ રાશન કીટના કોણ છે દાદા હેતલબેન? દાદા આ છે રસિકભાઈ વકીલ અને જેમને 15મી ઓગસ્ટના નિમિત્તે જે કંઈ પણ છે દાદાને કીટ માટે વ્યવસ્થા કરી આપી છે. તો વકીલ સાહેબનો ખૂબથી ખૂબ ધન્યવાદ અને માનવ સેવામાં જોડાઓ અને આવું કાર્ય કાયમ કરતા રહો એવી અમારી મનનો વિનંતી. તમે જે જોઈ રહ્યા છો એ અનાજ કરિયાણાની કીટ રસિકભાઈ વકીલ સોમેશ્વરા, જેઓ પાટડીની અંદર વકીલાત કરે છે અને એમના દ્વારા આ માનવ સેવા ટીમને આ કીટ એટલા માટે આપી છે કે આ નિરાધાર દાદા છે જેઓને વકીલને ભાઈશ્રીની વિનંતી છે કે 15મી ઓગસ્ટ એટલે કે આપણો સ્વતંત્ર દિવસ એવી રીતે ઉજવી કે આવા કોઈ નિરાધાર પરિવારને એક ટાઈમનું 15 દિવસનું ભોજન આપી અને દેશની અંદર એકતાનું પ્રતીક બતાવીએ અને આવા નિરાધાર ગરીબ પરિવારને મદદ કરીએ. તો અમે પણ રસિકભાઈને ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ કે આવા વકીલ સાહેબો અને ગામ અને સિટીની અંદર જે આર્થિક રીતે સદ્ધર છે, જે લોકો પાસે થોડા ઘણા પૈસા છે, તો તમે પણ 15મી ઓગસ્ટ નિમિત્તે આવા નિરાધાર પરિવારને આપના ગામમાં, આપની સિટીમાં, આપની બગલમાં, આપની શેરીમાં, આપના કોઈપણ વિસ્તારમાં કોઈપણ સમાજના નિરાધાર પરિવાર હોય તો એને આવા કોઈપણ ખુશીના તહેવારો ઉપર, ખુશીની દિવસ ઉપર, આપના લગ્ન દિવસ ઉપર અથવા આપની કોઈ મરણતિથિ હોય તો એવા દિવસની અંદર ખાસ કરીને રાષ્ટ્રીય પર્વની અંદર ઉજવણીની વાત કરી રહ્યા હોય તો આવા નિરાધાર પરિવારને રસિકભાઈ વકીલ તરફથી આ રાશન કીટ આપવામાં આવી છે. તો ખૂબ ખૂબ રસિકભાઈ ધન્યવાદ આપને. માનવ સેવા આપનો ખૂબ ખૂબ દિલથી, હૃદયથી આભાર માનીએ છીએ. તમને જે બતાવી રહ્યા છીએ એ મકાન આખું પતરાનું છે અને લોકોથી વાત કરી રહ્યા છે કે ખરેખર એક પતરાનું મકાન છે. તમે જુઓ છો કે દાદા કેવા પતરાના મકાનમાં રહે છે. એક નાનકડું એવું 10 બાય 12નું. તો આ વાત ખજૂરભાઈ સુધી પહોંચાડવા માટે તમામ આજુબાજુના લોકો તેમને મદદ માટે વાત કરી રહ્યા છે. તો અમારી વિનંતી છે કે ખજૂરભાઈ સુધી આ વાત પહોંચી જાય એ રીતે તમામ લોકોની માંગ છે. દાદા નિરાધાર છે અને આ દાદી પણ એમના પાડોશી છે અને એમના વતી ખજૂરભાઈને પણ વાત કરી છે. તો ખજૂરભાઈને અમારી વિનંતી છે કે તેમની વાત સાંભળો
શીખવાડે